રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર એટેક થયો, જેમાં 400 જીબીથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા છે। ત્યારે જે પ્રકારે માહિતીઓ સામે આવી રહી છે એ પ્રમાણે મનપા સંચાલિત શાળાઓ, તમામ બ્રિજ, હોસ્પિટલ અને સરકારી કચેરીઓની લાખો મિલકતોનો ડેટા એમાં સામેલ હોઈ શકે છે। મનપાએ બીએસએનએલની સાયબર સિક્યુરિટી ટીમને પણ જાણ કરી, જેણે જીઆઈએસની વેબસાઇટને આઇસોલેટ કરી તપાસ શરૂ કરી છે। ઓપરેશન સિંદૂર દરમિયાન આ હેકિંગની ઘટના બની હોવાનું ખુલ્યું છે। ત્યારે મનપા સાયબર સિક્યુરિટી માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં આ પ્રકારની ઘટના ઘટી। ત્યારે અગાઉ રાજકોટ રાજપથ લિમિટેડનો ડેટા પણ આ જ રીતે હેક થયો હતો। एक पहली स्पष्टता करवानी कि वेबसाइट तो बिल्कुल सही सलामत है। वेबसाइट ने कोई हैक करवानो कोई प्रयास थयो भी नहीं अने आपणे जाणमां भी नहीं। आपणी पासे जे डेटा आपणो स्टोर थता होय एना घणा बधा सर्वर छे। ए पैकीनो एक सर्वर के जीआईएस सर्वर एमां आपणे थोड़ी सस्पिशियस एक्टिविटी देखाणी थोड़ा दिवस पहेला, એટલે આપણે એમને આઇસોલેટ કરી દીધી। જે બીજા સર્વર સાથે જોડાયેલું હોય આપણે એને અલગ કરી દીધું કે કદાચ કોઈ જાતનો આ રીતનો કોઈ પ્રયાસ થયો હોય તો આપણા બીજા સર્વર ઉપર એની અસર ના થાય।